તો જય માતાજી મિત્રો, આજે સવારમાં વહેલા ઉઠીને હું અને કિશન બંને જણા નીકળી જઈએ છીએ આઈટીઆઈ જવા માટે. નિદ્રા સુધી ચાલતા ચાલતા જઈએ છીએ ને નિદ્રાથી મળી જાય છે અમને બસ. આ છોકરા પાસે ફુગ્ગો જોઈને મને પણ ઈચ્છા થઈ છે કે હું પણ આવો ફુગ્ગો લાવું. ફુગ્ગો તો લાવવો છે પણ પૈસા. પહોંચી છીએ અમે અમારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અને મળી જાય છે આપણને આ રીસ. બંને જણા જતા રહીએ છીએ ડીઈ ની લેબમાં, કારણ કે આજે હતું ડીઈ નું લેક્ચર. બધા વિદ્યાર્થીઓને સાહેબ આપી દે છે લેપટોપ અને કહે છે કે તમારે આમાં ટેસ્ટ આપવાનો છે. એટલે એ ટેસ્ટ આપવાનું કીધું છે, ગેમ રમવાનું નહીં કીધું સાહેબ. પડી જાય છે લંચ બ્રેક અને બધા ભાઈઓ નીકળી જાય છે બહાર નાસ્તો કરવા માટે. હોટલમાંથી પડીકા લઈને અમે ચારે જણા આવી જઈએ છીએ એના પાછળના ગાર્ડનમાં નાસ્તો કરવા માટે. લંચ બ્રેક પૂરો થતા અમે આવી જઈએ છીએ પાછા અમારી લેબમાં. મારે ટેસ્ટ સવારે પૂરો થઈ ગયો હતો એટલે બેહીને તો નવરો એટલે ચાલુ કરી દઉં છું હું પણ ગેમ રમવા. અબે સાલે. ત્યાર પછી અમારે ડી ની લેબ થઈ જાય છે પૂરી એટલે બહાર આવી જઈએ છીએ અને જોઈએ છે તો બધા ભાઈઓ રમી રહ્યા હતા ફૂટબોલ. ખડી ચોકડી આવી જઈએ છીએ ને મળી જાય છે બસ, એટલે બસ બેહીને આવી જાઉં છું ઘેર તરફ. તો મિત્રો, તમને મારા વ્લોગ પસંદ આવતા તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.